ઓકે બાળકો, આપણે લાસ્ટ પીરિયડમાં આપણું જે પેપર 10A છે, આર્થિક વિચારધારાનો ઇતિહાસ, એ આર્થિક વિચારધારાના ઇતિહાસમાં આપણે સીમાંતવાદી વિચારક જેવન્સ વિશેની ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં શરૂ કરેલી હતી. અને આપણે જોયું તે પ્રમાણે કે જેવન્સ જે છે તે ઇંગ્લેન્ડના વતની હતા. એમનો જન્મ 1835માં ઇંગ્લેન્ડમાં તે વખતે જેને આપણે ઇન્ડિયન સબ કહેવાતું એવા લિવર લંડન યુનિવર્સિટીમાં એમણે સ્ટડી કરેલો. ત્યાર પછી નોકરી ઓકે. એટલે આપણે બાળકો મેં કીધું તેમ કે ગઈકાલે આપણે સીમાંતવાદી જે વિચારક છે જેવન્સ, એ જેવન્સ વિશે જેવન્સના જે કંઈ પણ આર્થિક વિચારો છે એ આર્થિક વિચારો અંગે આપણે અભ્યાસ કરતા હતા. અને એમાં આપણે ગયા પીરિયડમાં જોયું તે પ્રમાણે કે જેવન્સનો જે જીવન પરિચય છે નવપ્રસિદ્ધ પહેલા વિચારક હતા. જેને આપણે એમ કહીએ કે પોતાની જે વિચારધારા હતી એ પોતાની વિચારધારામાં ખાલીને આપણે ફાઇનલ યુટિલિટી ઓફ છે એનો ખ્યાલ અંગ્રેજીમાં સર્વપ્રથમ આપેલો છે એમ આપણે કહી શકીએ. એટલે કે ખાસ કરીને વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે વસ્તુલક્ષી પરિબળો મહત્વનો ભાગ ભજવે છે,
એની કરતા એનાથી ઉલટી વિચારધારા આ સીમાંતવાદી વિચારકો અને ખાસ કરીને જેને આપણે નવપ્રશિષ્ટ વિચારકો કહીએ છીએ એમણે આપેલી હતી. એટલે આત્મલક્ષી પરિબળો વસ્તુનું મૂલ્ય નિર્ધારણમાં મહત્વનો ભાગ ભજવે છે એવું આ સીમાંતવાદી વિચારકો અને એમાં પણ ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે ગોસેન છે, થુનેન છે, કુર્નોટ છે, જેવન્સ છે, આ બધા વિચારકોએ આપેલો છે. તો જેવન્સની જો પર્ટિક્યુલર વાત કરીએ આપણે તો ગઈકાલે એનો જીવન પરિચય આપણે જોયો કે જન્મ 1835માં અને મૃત્યુ 1882માં ખૂબ નાની વયે આપણે એમ કહીએ કે એનું દેહાવસાન થયેલું હતું. લંડન યુનિવર્સિટીમાં એમણે અભ્યાસ કરેલો હતો. ત્યાર પછી ઓસ્ટ્રેલિયામાં જે સોનાની જે ટંકશાળ હતી એમાં એ રોજગારી અર્થે ગયેલા હતા. 5 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં ટંકશાળમાં નોકરી કરી અને ત્યાર પછી ઇંગ્લેન્ડ એ પાછા ફર્યા અને ઇંગ્લેન્ડની જે માન્ચેસ્ટરની ઓવન્સ કોલેજ હતી એ ઓવન્સ કોલેજમાં એઝ એ લેક્ચરર તરીકે જોડાયા અને જીવનના જે એના અંતિમ વર્ષો હતા, પાછલા વર્ષો, એમાં લંડન યુનિવર્સિટીમાં એમણે કામ કરેલું હતું. એમની જે વિશેષતા હતી, ખૂબ વાંચનનો વિશાળ શોખ હતો. અજબ ગજબના જે પુસ્તકો હતા એને પણ ભેગો કરવાનો એમનો એક હોબી હતી. ખૂબ નાની ઉંમરે, લગભગ 22 વર્ષની ઉંમરે એમણે આર્થિક બાબતો ઉપર ધ્યાન આપવાનું શરૂ કરેલું હતું. 1860માં એમનો પહેલો જે નિબંધ હતો બ્રીફ એકાઉન્ટ ઓફ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી અને બીજો જે નિબંધ હતો ઓન ધ સ્ટડી ઓફ ધ પીરિયોડિકલ ફ્લુક્ચ્યુએશન કોમર્શિયલ ફ્લુક્ચ્યુએશન્સ વિથ 5 ડાયાગ્રામ્સ. આ બે નિબંધો એમણે લખેલા હતા. એમની જે વ્યાપાર ચક્ર અને ગણિત પ્રત્યેની જે અભિરુચિ છે એ આપણને આ બંને નિબંધો પરથી સ્પષ્ટ જોવા મળે છે. એમનું જે વેલ નોન પુસ્તક હતું થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી એ 1871માં એમણે પ્રસિદ્ધ કરેલું હતું. ગોસેને આ પહેલા 17 વર્ષ પહેલા પુસ્તક પોતાનું પણ જેવન્સના જે વિચારો છે તે ગોસેનને મળતા આવતા આપણને સ્પષ્ટ જોવા મળે છે. આ પણ જેવન્સની જે વિચારધારા છે તે મૌલિક રીતે રજૂ કરેલી વિચારધારા છે. વ્યક્તિગત રીતે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રોનું જે સંશોધન છે એમાં એમને રસ વધારે હતો. પદ્ધતિસરની વિચારધારા છે. આપણી વિચારધારા કેવી છે કે સિસ્ટમેટિક પદ્ધતિસરની. એના જે વિચારો છે એને ક્રમબદ્ધ વિચારોથી રજૂઆત કરે. ખૂબ સરળ સમજી શકાય એવી ભાષામાં લખેલા છે. એમણે એવી એનું માઇક ચાલે છે બાળક, માઇક ચાલે છે, બંધ કરી દીધો, ડિસ્ટર્બન્સ થાય એમાં. આપણને ખબર છે તે પ્રમાણે કે માઇક ચાલે છે, બંધ કરો. માઇક ચાલે છે, બંધ કરો. માઇક ઓન છે, બંધ કરો. ઓકે, તો જેવન્સની જે ખૂબી છે તે કે એમના જે વિચારો છે એમણે એમાં આંકડાશાસ્ત્ર
અંકગણિત અને માહિતીનો ખાસ ઉપયોગ કરેલો છે અને એવું બહુ સ્પષ્ટ માનતા હતા કે જો આપણે અર્થશાસ્ત્રને જો પૂર્ણ શાસ્ત્ર તરીકે તો સાચા અર્થમાં જો વિજ્ઞાન બનાવવું હોય તો ગણિત અને ગણિત આધારિત જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવો પડે. માઇક ચાલે છે, બંધ કરો. બાળકો કોણ છે માઇક ચાલુ કરીને બેઠી છે? હેલો. એટલે આપણે એમ કહીએ કે જેમોન્સનું જે કંઈ પણ સમગ્ર પૃથક્કરણ છે એ ગણિત આધારિત અને બીજી જે એમની વિશેષતા છે તે કે ઓસ્ટ્રિયન જે વિચારધારા હતી કે જેને આપણે માનસશાસ્ત્રીય વિચારધારા કે માનસશાસ્ત્રીય વિચારધારા પણ એમના વિચારોમાં આર્થિક વિચારોમાં સ્પષ્ટ જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક બાજુ એમણે ગણિતનો પણ ઉપયોગ કર્યો. માઇક ચાલે છે, દીકરા વાત ક્યાં કરે છે? માઇક બંધ કરો. બીજા છોકરાઓને ડિસ્ટર્બન્સ થાય. ઓકે, તો મેં કીધું તેમ કે જેમોન્સની જે ખૂબી હતી, વિશેષતા હતી કે એક બાજુ એમણે ગણિતનો પણ આર્થિક વિચારોનો ઉપયોગ કરેલો છે અને બીજી બાજુ જે ઓસ્ટ્રિયન પરિપાટી હતી જેમાં માનસશાસ્ત્રનો પણ એમણે ભરપૂર ઉપયોગ કરેલો છે. સાયકોલોજીના કેટલાક સિદ્ધાંતો છે, નિયમો છે, એનો પણ આર્થિક વિચારધારામાં ઉપયોગ કરેલો છે. જેમોન્સ આપણને ખૂબ સરસ રીતે કહેતા હતા કે ઇકોનોમિક્સ if it be a science at all, it must be a mathematical science. એટલે જો ગણિતને આપણે પૂર્ણ શાસ્ત્ર તરીકે જો શુદ્ધ વિજ્ઞાન તરીકે જો સ્વીકારવું હોય તો ગણિતનો ઉપયોગ થવો જોઈએ. એ વખતે આપણને આ વિચારો અત્યારે આપણને નવા નથી લાગતા, પણ 1871 જયારે ગણિત પણ આપણે એમ કહી શકીએ કે નવી જ્ઞાનની શાખા ધીરે ધીરે વિકસતી હતી અને તે સમયે આપણે એમ કહીએ કે આવા સમાજશાસ્ત્રમાં ગણિત શાસ્ત્રનો ઉપયોગ અંગેની જે વિચારધારા છે જેમોન્સની એ ખરેખર નોંધનીય છે એમ આપણે કહીએ તો ખોટું નથી. જેમોન્સ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ સમજાવવા માટે તૃષ્ટિગુણ, જેને એ શબ્દ તૃષ્ટિગુણ એમણે વાપરેલો નથી પરંતુ ઉપયોગિતા એવો શબ્દ વાપરેલો છે. એમણે મદદ લીધેલી છે. એટલે ખાસ કરીને એમની ગુણ નથી તો પ્રશિષ્ટોથી અહીંયા છૂટા પડે છે. એડમ સ્મિથ એ એવું કહેતા હતા કે તૃષ્ટિગુણ એ વસ્તુમાં રહેલો આંતરિક ગુણ છે. ત્યારે નવ પ્રશિષ્ટ આપણે જેમોન્સની વાત કરીએ તો જેમોન્સ એનાથી અહીંયા છૂટા પડે છે. તૃષ્ટિગુણ એ વસ્તુમાં રહેલું કોઈ આંતરિક કે અંતર્ગત ગુણ નથી, પરંતુ કેવું છે સાપેક્ષ અને આત્મલક્ષી ખ્યાલ છે એવું એમનું કહેવું હતું કે જ્યારે વ્યક્તિની જરૂરિયાતો છે એના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ તે વસ્તુને જે આપણે એમ કહીએ કે સંતોષ આપવાની જે માત્રા છે એના આધારે આપણે એમ કહીએ કે વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે એવું એમનું કહેવું હતું. પ્રશિષ્ટો આપણે જોયું તે પ્રમાણે કે એ જે વસ્તુ મૂલ્ય નિર્ધારણમાં જે માનસિક બાબતો છે એનાથી હંમેશા દૂર રહેતા હતા. પ્રશિષ્ટો એડમ સ્મિથ છે, ડેવિડ રિકાર્ડો છે, જે.એસ. મિલ છે, માલ્થસ છે, આ બધા જે વિચારો આપેલા છે એમાં ઉત્પાદન ખર્ચ કે જે વસ્તુ પરલક્ષી બાબત છે, વસ્તુલક્ષી બાબત છે, એને ધ્યાનમાં રાખીને એ લોકોએ સમગ્ર વિચારધારા આપેલી હતી. જ્યારે જેમોન્સ આપણે કહીએ છીએ તે પ્રમાણે કે એમણે માનસશાસ્ત્રીય દ્રષ્ટિકોણને સ્વીકારેલો છે. અને આપણે ગયા પીરિયડમાં પણ થોડીક એ બાબતે સહેજ ઉપર છેલ્લી ચર્ચા કરેલી હતી કે તૃષ્ટિગુણનો અર્થ જેમોન્સ આપણી સમક્ષ એવું કરે છે માણસને જે સુખ મેળવવાની જે પ્રવૃત્તિ છે એ સુખના સંદર્ભમાં
જે વસ્તુ માણસને વધારેમાં વધારે સુખ મેળવી આપે, એટલે આપણે એમ કહીએ કે માણસની જે તમામ પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ છે, એ કેમ? તો કારણ કે તે વખતે જેવન્સના સમયમાં યુરોપમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં સુખવાદની જે પ્રવૃત્તિ હતી તે ફેલાયેલી હતી અને એને પરિણામ સ્વરૂપ લોકો વધારે વધારે ભૌતિક સુખ, સુખાકારી પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવાનો નિર્ણય લે છે ત્યારે સામાન્ય રીતે વસ્તુમાંથી વધારે વધારે કેટલું સુખ એમાંથી પ્રાપ્ત થાય એ ધ્યાનમાં રાખીને પછી એનું મૂલ્ય નક્કી થાય, એની ખરીદી નક્કી થાય, ગ્રાહકની વર્તણૂક નક્કી થાય, એવું એમનું કહેવું હતું. એટલે એમણે જે જેવન્સે આપણે એમ કહીએ કે દૃષ્ટિકોણ સંબંધી જે વિચારો આપ્યા એમાં વ્યક્તિની ઉપયોગિતા વ્યક્તિની જે જરૂરિયાતની તીવ્રતા છે, વ્યક્તિની જે વસ્તુ પ્રાપ્તિની જે ગરજ છે એ પૂરી પાડવા માટે વસ્તુમાં જે ગુણ રહેલો છે એ ગુણને દૃષ્ટિગુણ અથવા તો ઉપયોગિતા જેવન્સ કહે છે. એટલે સામાન્ય અર્થમાં આપણે ગઈકાલે પણ ચર્ચા કરી દીધી કે દૃષ્ટિગુણનો અર્થ જેવન્સની દ્રષ્ટિએ વ્યક્તિને સુખ આપવાની જે પ્રાપ્તતા છે એને દૃષ્ટિગુણ કહેવામાં આવે છે જેવન્સ. એટલે માણસ જયારે બજારમાં જાય છે અને વસ્તુની માંગ કરે છે, એ માંગ કરવા પાછળનું કોઈ જવાબદાર પરિબળ હોય તો એ વસ્તુમાં જરૂરિયાતને સંતોષવાનો, સુખ આપવાની જે તાકાત છે એને લીધે એ માંગ કરે છે. જો અહીંયા પ્રશિષ્ટોથી જુદા પડે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એવું કહેતા હતા કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય નિર્ધારણ એમાં એ વસ્તુના નિર્માણમાં, એ વસ્તુના સર્જનમાં કેટલો શ્રમ ખર્ચાયેલો છે એ આધારે વસ્તુનું મૂલ્ય નક્કી થતું હતું. ત્યારે આ નવપ્રશિષ્ટ જેવન્સ આપણને શું કહે છે કે માણસ જયારે બજારમાં વસ્તુની ખરીદી કરવા જાય છે તો એ વસ્તુમાં એને સુખ આપવાની, એની જરૂરિયાતને સંતોષવાની તીવ્રતા કેટલી છે એને ધ્યાનમાં રાખીને એ વસ્તુની માંગ કરે છે, નહીં કે એની પાછળ, એના ઉત્પાદન પાછળ કેટલો શ્રમ ખર્ચાયેલો છે તે. એટલે આપણે એમ કહીએ કે સેમ ગોસેનની જે વિચારધારા હતી, કંઈક અંશે એ વિચારધારાને એમણે અનુસરેલી છે એમ આપણે કહીએ તો ખોટું નથી. ઓકે, આગળ જઈએ બાળકો. જેવન્સ આપણને ખબર છે તે પ્રમાણે કે તે વખતે વસ્તુમાંથી પ્રાપ્ત થતો સંતોષ, દૃષ્ટિગુણ, ઉપયોગિતા, આવશ્યકતા, ઉપભોગ્યતા, ગમે તે શબ્દનો પ્રયોગ થઈ શકે, સીમાંત દૃષ્ટિગુણ અને કુલ દૃષ્ટિગુણ વચ્ચેનો તફાવત પણ તત્કાલીન સમયમાં તેઓ જાણતા હતા. અને સીમાંત દૃષ્ટિગુણ માટે એમણે શબ્દ પ્રયોગ પણ કરેલો છે, ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી. તો અહીંયા તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકે કે જેવન્સ એ સીમાંત દૃષ્ટિગુણ માટે કયો શબ્દનો પ્રયોગ કરે છે. બરાબર. જો અહીંયા આપણને ઘણા બધા આપણે MCQ બની શકે એવું છે કે જેવન્સે પહેલો નિબંધ કઈ સાલમાં કયો પ્રસિદ્ધ કરેલો હતો. તમને 4 અલગ અલગ હેડિંગ આપીને પૂછવામાં આવે, પછી બીજો પણ આપી દે, એ જ રીતે બીજો પ્રશ્ન પણ, જેવન્સે લખેલા પુસ્તકનું નામ લખો, એ પણ આપી દે. પછી દૃષ્ટિગુણ, જેવન્સની દ્રષ્ટિએ દૃષ્ટિગુણ એટલે શું એમ કરીને પણ તમને એના 4 ઓપ્શન આપી દે. બીજું આપણને જેવન્સ જે આપણા તરફ ધ્યાન દોરે છે કે કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે સામાન્ય શબ્દ પ્રયોગ કરીએ છીએ તે અને એનો જે અર્થ થાય છે તે અને એનો જે વૈજ્ઞાનિક સાયન્ટિફિક મિનિંગ એ અલગ હોય છે એવું આપણને કહેતા હતા. તો એમણે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો જે વપરાશ મૂલ્ય શબ્દ વાપરતા હતા તેની જગ્યાએ કુલ દૃષ્ટિગુણ એ શબ્દને વધારે એ સાયન્ટિફિક ગણે છે. હવે જેવન્સનો જે મૂલ્યનો સિદ્ધાંત છે, જેવન્સના પરીક્ષામાં આપણને આમાંથી ઘણા બધા પ્રશ્નો MCQ નીકળી શકે એવું છે કે જેવન્સના
વિનિમય મૂલ્ય, ઉપયોગિતા મૂલ્ય વિશેના વિચારો કયા કયા છે? તો ગોસેનની જેમ જ આપણે મૂલ્યનો સિદ્ધાંત સમજાવવા માટે આપણને એવું કહે છે કે જેમ જેમ વસ્તુની ઉપભોગ્યતા, એનો ઉપભોગ વધતો જાય છે, તેમ તેમ એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા એ ઓછી થતી જાય છે, ઘટતી જાય છે. એટલે બીજું આપણે એમ કહીએ કે વસ્તુના દૃષ્ટિગુણમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ તેનું દૃષ્ટિ ગુણત્વ છે એ ધીરે ધીરે ઓછું થતું જાય છે, એમ આપણે કહીએ તો ખોટું નથી, એવું આપણને જેવન્સ કહે છે. એટલે કોઈ પણ વસ્તુનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ વસ્તુના સમાન ગુણી એકમો પૈકી પહેલા એકમ કરતા બીજા એકમનું અને બીજા એકમ પછી ત્રીજા એકમનું મહત્વ એ ઓછું થતું જાય છે, ઘટતું જાય છે. અને વસ્તુ વાપરવાથી, વસ્તુના વપરાશ કરવાથી પ્રાપ્ત થતો પૂર્ણ તુષ્ટિગુણ કે જે વસ્તુના છેલ્લા એકમથી અથવા તો વસ્તુના છેલ્લા ભાગથી જે તૃષ્ટિગુણ આપે છે, અને ત્યારે આપણે એમ કહીએ કે સીમાંત એકમના ઉપભોગ બદલ કુલ તૃષ્ટિગુણ જે મહત્તમ થાય છે તેને જેવન્સ પૂર્ણ તૃષ્ટિગુણ તરીકે ઓળખાવે છે. જેને આપણે ફાઇનલ યુટિલિટી કહે છે. જેવન્સ શું કહે છે? વસ્તુનો દૃષ્ટિગુણ એ વસ્તુનું પરિમાણ છે, ફાઇનલ યુટિલિટી છે. અંતિમ દૃષ્ટિગુણ અથવા તો સીમાંત દૃષ્ટિગુણ, સીમાંત ઉપયોગિતા એવો શબ્દ એમણે વાપરેલો છે. એટલે બીજી રીતે પણ આપણે એમ કહીએ કે જેવન્સ છે તે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે, એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની જે વિચારધારા છે એને એમણે સંપૂર્ણપણે અવગણેલી નથી, કેટલોક ભાગ એમનો લીધેલો છે. એટલે આપણને કહે છે જેવન્સ કે વસ્તુનો પુરવઠો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેનું દૃષ્ટિ ગુણત્વ, એની ઉપભોગ્યતા છે એ ઓછી થતી જાય છે. અને આ સિદ્ધાંતને આધારે જ આપણે એમ કહીએ કે બજારમાં મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે એની જેવન્સ આપણી સમક્ષ સમજૂતી આપે છે. બજારમાં જે કિંમત નક્કી થાય છે એ વસ્તુના અંતિમ દૃષ્ટિગુણ કેટલા છે તેના પર આધારિત છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે બજારમાં જે વસ્તુ મળે છે એમાંનું છેલ્લું પરિમાણ જે દૃષ્ટિગુણ આપે છે એના પર વસ્તુનું મૂલ્ય નિર્ધારિત થાય છે, એવું આપણી સમક્ષ કહે છે. એટલે બીજા અર્થમાં કહીએ તો વસ્તુનો જે અંતિમ દૃષ્ટિગુણ છે તે વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે. એટલે આપણે એમ કહીએ કે આવી રજૂઆત કરી, વસ્તુનો અંતિમ દૃષ્ટિગુણ એ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે, અને આવી અર્થશાસ્ત્રમાં રજૂઆત કરી એટલે જેવન્સે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો જે શ્રમ મૂલ્યનો સિદ્ધાંત છે એને એમણે ખોટો પાડ્યો. કારણ કે ભૂતકાળમાં કરેલો જે સંચિત શ્રમ છે અને આજે બજારમાં જે વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે એના પર, બજાર મૂલ્ય પર ભૂતકાળના સંચિત શ્રમની કોઈ અસર નથી, એવું કહેવા માંગે છે જેવન્સ. કારણ કે જયારે માણસ ખરીદી કરવા જાય છે ત્યારે માણસ હંમેશા ભૂતકાળનો ક્યારે પણ વિચાર નથી કરતો, એ ભવિષ્યનો વિચાર કરે છે. વસ્તુની ખરીદી પાછળ એમાંથી એને કેટલી સુખાકારી પ્રાપ્ત થશે, કેટલું સુખ મળશે, કેટલો આનંદ પ્રાપ્ત થશે, એવો વિચાર એના મનમાં આવે છે. વસ્તુની પાછળ ખર્ચાયેલો સંચિત શ્રમ છે એનો એ વિચાર કરતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે જેવન્સે મૂલ્યનો જે સિદ્ધાંત રજૂ કરેલો છે એ જો આપણે જોઈએ તો એ રીતે કહી શકીએ કે કોઈ પણ વસ્તુનો જે ઉત્પાદન ખર્ચ છે એ વસ્તુનો પુરવઠો નક્કી કરે છે, જે પ્રશિષ્ટ વિચારધારા છે. વસ્તુનો ઉત્પાદન ખર્ચ જો ઓછો હોય તો સ્વાભાવિક છે કે વસ્તુના એકમો વધારે ઉત્પાદિત થાય, પુરવઠો વધે. વસ્તુનો પુરવઠો જેટલો વધારે એટલો આપણે એમ કહીએ કે તૃષ્ટિગુણની આખરી માત્રા એના આધારે નક્કી થાય. એટલે વસ્તુનો પુરવઠો એ દૃષ્ટિગુણની આખરી માત્રા નક્કી કરે છે.
અને તૃષ્ટિગુણની જે આખરી માત્રા જે છે તે મૂલ્ય નક્કી કરે છે. એટલે આપણે એમ કહીએ કે પરોક્ષ રીતે પ્રશિષ્ટોનો જે શ્રમ મૂલ્યનો આપણે કહીએ છીએ કે શ્રમ જે છે એ શ્રમનો મૂલ્યમાં કઈ રીતે સમાવેશ થાય છે તેમણે આડકતરી રીતે પરોક્ષ રીતે આવરી લીધેલો છે એમ આપણે કહીએ તો ખોટું નથી. તમે બીજી રીતે પણ રજૂ કરી શકાય. વસ્તુનો અંતિમ દૃષ્ટિગુણ છે તે મૂલ્ય નક્કી કરે છે. વસ્તુનો દૃષ્ટિગુણ એ વસ્તુના પુરવઠા પર આધારિત છે. વસ્તુનો પુરવઠો એ શ્રમ પર આધારિત છે. એટલે આપણે એમ કહીએ કે મૂલ્યનો શ્રમ સાથે અન્ય સંબંધ છે એમ એમણે કીધેલું છે. એટલે આપણે એમ કહીએ કે જે પ્રશિષ્ટોનો જે મૂલ્યનો પેરાડોક્સ હતો, જે કોયડો હતો મૂલ્યનો, એમને કંઈક અંશે એમણે જેવન્સે સુધારવાનો પ્રયત્ન કરેલો છે એમ આપણે કહીએ તો ખોટું નથી. કારણ કે એડમ્સે કે પાણીનો જથ્થો વિશાળ છે, પુરવઠો ઘણો બધો છે, એટલે આપણે એમ કહી શકીએ કે એની જે સીમાંત ઉપયોગિતા છે એ શૂન્ય આવી શકે છે. પણ હીરો છે તેનો પુરવઠો મર્યાદિત છે, એટલે એની જે ઉપયોગિતા છે તે અસરકારક બની શકે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે જેવન્સ જે મૂલ્યનો સિદ્ધાંત એમના શબ્દોમાં વ્યક્ત કરે છે તે પ્રમાણે કે વસ્તુનું મૂલ્ય સંપૂર્ણ રીતે દૃષ્ટિગુણની જે અંતિમ આખરી માત્રા છે એના ઉપરથી નક્કી થાય છે. અને આપણે એમ કહીએ કે દૃષ્ટિગુણની આખરી માત્રા જે છે તે દૃષ્ટિગુણની આખરી માત્રાનો આધાર એ વસ્તુના ઉત્પાદન ખર્ચ અને પરોક્ષ રીતે પુરવઠા પર આધારિત છે. ઓકે, બીજું આપણે જેવન્સના જે વિચાર છે મૂલ્ય સંબંધી, એમાં આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુના ઉપભોગ અથવા તો વપરાશ વખતે સમતુલાની જે સ્થિતિ છે એમાં સીમાંત દૃષ્ટિગુણ દરેક વસ્તુના સંદર્ભમાં અને વસ્તુની કિંમત એ વચ્ચેનો દર એક સરખો થાય છે. ત્યાં આપણે એમ કહીએ કે કોઈ પણ વ્યક્તિને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. અને જ્યારે એ ઘણા બધા ઉપભોગમાં ઘણી બધી ચીજો લેતો હોય છે ત્યારે દરેક વસ્તુના સંદર્ભમાં એમાંથી પ્રાપ્ત થતો અંતિમ જે છેવટની ઉપયોગિતા છે એ દરેક વસ્તુના સંદર્ભમાં જ્યારે એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે વ્યક્તિને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. જેવન્સ આપણને એવું સમજાવે છે કે વસ્તુના વપરાશ જો ધીરે ધીરે કરવામાં આવે તો આપણે એમ કહીએ કે મહત્તમ સંતોષની કક્ષાએ પહોંચતા વાર લાગે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુના ઉપયોગથી ધીરે ધીરે સીમાંત દૃષ્ટિગુણ ઘટે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં પરોક્ષ રીતે વસ્તુનો પુરવઠો અને વસ્તુનો પુરવઠો ઉત્પાદન ખર્ચ પર અને ઉત્પાદન ખર્ચ એ શ્રમ પર આધારિત છે એમ કહીએ તો ખોટું નથી. તો આપણી પાસે જો આનું આપણે જો સંકલન કરીએ તો આપણે એમ કહી શકીએ કે જેવન્સ આકૃતિની મદદથી પણ ઘણી વખત સમજાવવાની કોશિશ કરે છે કે વસ્તુનો જેમ જેમ પુરવઠો વધતો જાય છે તેમ તેમ એના છેલ્લા ભાગની જે ઉપયોગિતા છે તે ઘટતી જાય છે, અંતિમ ભાગની ઉપયોગિતા છે તે ઘટતી જાય છે. એમ કરીને
હોસેલનો જે પહેલો વિચાર છે વપરાશનો, ઘટતી સીમાંત પેદાશનો, સીમાંત ઉપયોગિતાનો સિદ્ધાંત મૂકેલો છે, એમ આપણે કહી શકીએ. તો જેવન્સના જો વિચારોનું આપણે મૂલ્યના વિચારોનું જો મૂલ્યાંકન કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે સીમાંત અને સીમાંત પૃથક્કરણ વાપરી અને અર્થશાસ્ત્રને એક નવી આપણે એમ કહીએ કે વિચારસરણી જેવન્સે સીમાંતના ખ્યાલ દ્વારા મૂલ્ય નિર્ધારણમાં આપેલી છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી આગળ જઈએ આપણે બાળકો. ઓકે, ત્યાર પછીના જે આપણે એમ કહીએ કે જેવન્સના જે વિચાર છે એ છે ઉપયોગિતા અંગેના જે વિચાર છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ વિનિમય મૂલ્યની સાથે સાથે ઉપયોગ મૂલ્ય ને પણ સમજાવવાની કોશિશ કરતા હતા, પરંતુ ઉપયોગ મૂલ્ય ને સમજાવવા માટે વિનિમય મૂલ્યને સમજાવવા માટે ઉપયોગ મૂલ્યનો ઉપયોગ એમણે કરેલો નથી. આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો એવું કહેતા હતા ઉપયોગ મૂલ્ય એટલે કે વસ્તુમાં રહેલો જે ઉપયોગિતાનો ગુણ છે એના આધારે જે મૂલ્ય નક્કી થાય તેને ઉપયોગ મૂલ્ય કહેવામાં આવતું હતું. વિનિમય મૂલ્ય એટલે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ કરનાર વસ્તુના પુરવઠાકાર અને બજારની જે પરિસ્થિતિ છે એની આંતર ક્રિયા દ્વારા જે મૂલ્ય નક્કી થતું હતું તેને વિનિમય મૂલ્ય કહેવામાં આવે છે. એટલે ઉપયોગ મૂલ્યનો ઉપયોગ કરીને વિનિમય મૂલ્ય ના ખ્યાલની સુસ્પષ્ટ સમજૂતી એ પ્રશિષ્ટોએ આપેલી નથી. પાણી છે તો પાણી એડમ સ્મિથ આપણને કહેતા હતા કે પાણી ખૂબ ઉપયોગી વસ્તુ છે, પણ ઉપયોગિતા મૂલ્ય ધરાવતી જે આ પાણી જે છે એનો પુરવઠો ખૂબ છે એટલે વિનિમય મૂલ્ય ધરાવતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વિનિમય મૂલ્ય અને ઉપયોગ મૂલ્ય વચ્ચેની જે સમજૂતી અંગેની જે સમસ્યા હતી એને લીધે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ વિનિમય મૂલ્યને સમજાવવા માટે વસ્તુલક્ષી પરિબળો તરફ વળેલા હતા, અને એમાં પણ ખાસ કરીને શ્રમ અને શ્રમ ખર્ચને ધ્યાનમાં રાખીને એ લોકોએ સમગ્ર વિચારધારા આપેલી હતી. એટલે વ્યક્તિલક્ષી જે પરિબળો હતા, જે આત્મલક્ષી પરિબળો, એની એમણે અવગણના કરવી હતી. ત્યારે જેવન્સ તો ખૂબ સ્પષ્ટ કહે છે, જેવન્સ આપણી સમક્ષ શું કહે છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય એ સંપૂર્ણપણે ઉપયોગિતા પર આધાર રાખે છે, અને વ્યક્તિ અને વ્યક્તિની જે જરૂરિયાત છે ત્યાંથી એ વિચારધારાનો પ્રારંભ કરે છે, અને એને આધારે એટલે ઉપયોગિતાને આધારે વસ્તુનું વિનિમય મૂલ્ય એ નક્કી કરવાનો પ્રયત્ન, સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જેવન્સ છે તે બેન્ધામ નામના જે વિદ્વાન વિચારક છે એમની જે પ્લેઝર એન્ડ પેઇન, આનંદ અને કષ્ટની જે વિચારણા છે એનો પણ સ્વીકાર કરે છે, અને સ્વીકાર કરીને બહુ સ્પષ્ટ રીતે કહે છે, જો આ વિચાર અગત્યનો છે કે બેન્ધામ જે રીતે કહેતા હતા તે રીતે જેવન્સ પણ કહે છે કે માણસ જાણે કે આનંદ મેળવવા માટેનું એક પ્રયત્ન કરનાર મશીન હોય, યંત્ર છે, અને એનો જે મુખ્ય ઉદ્દેશ છે તે આનંદ કે સંતોષને મહત્તમ કરવાનો છે. આવી જે વિચારધારા બેન્ધામની હતી એવી જ વિચારધારા એ જેવન્સ પણ રાખતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે ઉપયોગિતા એ મૂલ્યનો આધાર, બેઝ છે, પાયો છે. મૂલ્ય સંપૂર્ણપણે છે
જેવોન્સ કહે છે. અને ઉપયોગિતા એટલે હું તો કે જેવોન્સના મતે જો પરીક્ષામાં તમને એમસીક્યુ પૂછે, જેવોન્સના મતે ઉપયોગિતા એટલે કે કોઈ પણ ચીજનો આનંદ આપવાનો યા કષ્ટ દૂર કરવાનો ગુણ એટલે ઉપયોગિતા. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ચીજ એ આ ગુણ ધરાવે છે કે કેમ તે વ્યક્તિ પોતે જ કહી શકે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉપયોગિતા કે દૃષ્ટિગુણ એ સાપેક્ષ ખ્યાલ છે, નિરપેક્ષ ખ્યાલ નથી. કોઈને કોઈક વસ્તુમાંથી ઉપયોગિતા પ્રાપ્ત થાય, કોઈને માટે એ વસ્તુ નકામી હોય. તો આપણે એમ કહીએ કે કોઈ પણ ચીજ આવો ગુણ ધરાવે છે કે નહીં, ઉપયોગિતા આપવાનો, દૃષ્ટિગુણ આપવાનો, એ વ્યક્તિ પોતે જ કહી શકે. વ્યક્તિ સિવાય કોઈ એ કહી ન શકે. એટલે અહીંયા આપણને બહુ સ્પષ્ટ જેવોન્સ કહે છે કે ઉપયોગિતા એ વસ્તુમાં રહેલો અંતર્ગત ગુણ નથી, પણ જ્યારે ઉપભોક્તા, ગ્રાહક અને વસ્તુ એ બેના સંદર્ભમાં જ એનો ઉપયોગ, આપણે એનો વિચાર કરી શકીએ. એટલે આપણે એમ કહીએ કે માણસની જરૂરિયાતના સંદર્ભમાં કોઈ પણ ચીજ, કોઈ પણ વસ્તુ ઉપયોગિતા ધરાવે છે એટલે માણસ પાસે દાખલા તરીકે એક ચીજનો જથ્થો છે, કોઈ પણ વસ્તુનો પુરવઠો છે, તે વસ્તુના ઉપયોગ માટે નિર્ણય કરવાની પ્રક્રિયા માટે ખૂબ મહત્વની બાબત બની જાય છે. જેવોન્સ આપણને એવું કહે છે કે દાખલા તરીકે વસ્તુની જો વાત કરીએ તો અમુક હદ સુધી પાણીનું ઉદાહરણ આપતા કહે છે કે પાણી વગર ચાલી ન શકે. પણ ત્યાર પછી જો પાણી વધુ ને વધુ પ્રમાણમાં, વધારે ને વધારે જથ્થામાં મળતું જાય, એટલે એ પાણીના અલગ અલગ માત્રા, અલગ અલગ જથ્થાની ઉપયોગિતા એ અલગ અલગ હોય છે. અને અમુક બિંદુ પછી એ ઉપયોગિતા ધરાવતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આપણી પાસે કોઈ પણ વસ્તુ કે ચીજ વસ્તુ નો જથ્થો જે હોય એ એના અલગ અલગ એકમો છે, તે અલગ અલગ ઉપયોગિતા ધરાવે છે, એવું કહેવા માંગે. જેવોન્સ આપણને શું કહે છે કે દરેક ગોસેન જેવા વિચારો છે, જો અહીંયા સમકક્ષ વિચારો આપણને દેખાય છે ગોસેન જેવા. આપણે આગળ પણ ચર્ચા કરેલી છે કે તમને બરાબર પાણીની તરસ લાગે છે તો તમે જોવો છો કે ઘરે તમારા પાણીનો ગોળો ભરેલો હોય ને પહેલો ગ્લાસ લઈએ તો આપણને ખૂબ સંતોષ આપે, કારણ કે આપણી તરસ છીપાય. પછી બીજો આપણે ગ્લાસ પીએ તો એમાંથી ક્રમિક રીતે એમાંથી પ્રાપ્ત થતો સંતોષ કે ઉપયોગિતા એ ઘટતી જાય. તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ વસ્તુનો જે જથ્થો છે અને જેટલા પણ એકમો છે એ દરેક એકમનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. સમાન મૂલ્ય, એક સમાન મૂલ્ય ધરાવતા નથી. તો અહીંયા બેઝિકલી આપણે એક વગરમાં બહુ ક્લિયર કટ હોવું જોઈએ, મૂલ્ય અને કિંમત એ બે વસ્તુ અલગ છે. કિંમત અને મૂલ્ય, અહીંયા વિનિમય મૂલ્ય એટલે બજાર કિંમત કહીએ છીએ આપણે એને. અહીંયા આપણે ઉપયોગિતા મૂલ્યના પરિપ્રેક્ષ્યમાં જોઈએ છીએ કે કોઈ પણ જેવોન્સ આપણને એવું કહે છે કે કોઈ પણ વસ્તુના જેટલા પણ એકમો છે એ એકમો અલગ અલગ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે, એક સમાન મૂલ્યતા ધરાવતા નથી. અમુક ચોક્કસ બિંદુ પછી આપણે એમ કહીએ કે કદાચ એ વસ્તુના એકમ મૂલ્ય વગરનો પણ થઈ જાય. ઓકે, ત્યાર પછી આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કુલ અને છેવટની ઉપયોગિતા. માણસની પાસે કોઈ પણ ચીજનો અમુક ચોક્કસ એકમોનો જથ્થો હોય તો તેમાં ફેરફાર જ્યારે કરવામાં આવે તો એની દૃષ્ટિગુણ પર, એ વ્યક્તિના ઉપયોગિતા પર કેવી અસર થાય છે એની પણ આપણને સમજૂતી આપે છે. અને જો આ વિચારો આપણને અત્યારે એટલા માટે નવા નથી લાગતા કારણ કે ત્યાર પછી માર્શલે 1890માં ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ બહુ એકદમ ક્રમબદ્ધ રીતે આપેલો છે, એટલે આપણને જેવોન્સના વિચારો અત્યારે આપણને બહુ નવા નહીં લાગે, પણ જ્યારે એમણે પહેલી વખત રજૂ કરેલા હતા ત્યારે આ વિચારોનું ખૂબ મહત્વ હતું. કારણ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ કોઈ પણ આર્થિક વિચાર છે તે અમુક કાલખંડમાંથી પસાર થાય, સમયગાળામાંથી પસાર થાય અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે ઉત્ક્રાંતિ પામે
અને પછી સ્વીકારી શકાય એવા સિદ્ધાંતના સ્વરૂપમાં એનો સ્વીકાર થાય. આપણને તે વખતે આ વિચારો બહુ નવીન હતા વિચારો, કારણ કે આવી વિચારધારા તે વખતે બહુ ઓછા વિચારકોએ કરેલી હતી. એટલે જેવન્સ આપણને કુલ સંતોષ, કુલ ઉપયોગિતા અને અંતિમ ઉપયોગિતા, પછી માર્શલે એના માટે શબ્દ વાપરો સીમાંત તુષ્ટિગુણ અને કુલ તુષ્ટિગુણ. અહીંયા એમણે શબ્દ વાપરેલો છે જેવન્સે કુલ અને છેવટની ઉપયોગિતા. તો કે માણસની પાસે ચીજ વસ્તુનો અમુક ચોક્કસ જથ્થો હોય અને જો એમાં ફેરફાર કરવામાં આવે તો એની ઉપયોગિતા પર ચોક્કસ અસર થાય ને થાય. અને જેવન્સ એના સંશોધનના અંતે એવું તારવે છે કે ક્રમશઃ કોઈ પણ ચોક્કસ વસ્તુના ક્રમિક એકમોને ઉપભોગ કરતા જઈએ તો પ્રત્યેક એકમની ઉપયોગિતા છે એ ઘટતી જાય છે. કુલ ઉપયોગિતા અને ઉપભોગના અમુક ચોક્કસ બિંદુએ મળતી ઉપયોગિતાને જેવન્સ છેવટની ઉપયોગિતા કહે છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે જેને સીમાંત દૃષ્ટિગુણ કહીએ છીએ, છેવટની ઉપયોગિતા એટલે છેલ્લા એકમમાંથી મળેલી ઉપયોગિતા. એટલે કે કોઈ પણ ચીજનો જેમ જેમ આપણે એમ કહીએ કે ઉપયોગ વધારતા જઈએ તેમ તેમ એમાંથી પ્રાપ્ત થતી દૃષ્ટિગુણ સંતોષ ઘટે છે. અને છેવટેથી કેવો બની જાય? નકારાત્મક પણ બની જાય, ઋણાત્મક પણ બની જાય. અને ઉપયોગિતાના ખ્યાલની સમજૂતી માટે છેલ્લી જે ઉપયોગિતા છે દરેક વસ્તુના સંદર્ભમાં સમાન બને ત્યારે મહત્તમ ઉપયોગિતા સિદ્ધ થાય છે એવું આપણને કહી અને ગોસેનનો જે ત્રીજો નિયમ છે એનો પણ સ્વીકાર કરે છે. ઓકે, ત્યાર પછી આગળ જઈએ. વિનિમય અને મૂલ્ય. બરાબર, ત્યાર પછી આપણે એમ કહીએ કે વિનિમય અને મૂલ્ય વિશે પણ એમણે વિચાર આપેલા છે. એટલે આપણે એમ કહીએ કે જેવન્સના જે વિનિમય અંગેના વિચારો છે એ મૂલ્યના સિદ્ધાંતનો એક ભાગ છે એમ આપણે કહીએ તો ખોટું નથી. એટલે મૂલ્યની જે વિચારધારા છે એના આધારે એ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચેનો જે વસ્તુઓનો વિનિમય છે એ અંગેના વિચારો પણ આપણી સમક્ષ મૂકે છે. જેવન્સ આપણને એવું કહે છે કે બે વ્યક્તિઓ છે એ અલગ અલગ ચીજ બનાવે છે અને આપણે એમ કહીએ કે બે ભિન્ન વ્યક્તિઓ જ્યારે અલગ અલગ ચીજ બનાવે છે અને વિનિમય થાય છે ત્યારે વિનિમયની પ્રક્રિયા ત્યારે જ અટકે કે જ્યારે અંતિમ એકમનું આદાન પ્રદાન થાય અને એ આદાન પ્રદાન માંથી પ્રાપ્ત થતી જે અંતિમ ઉપયોગિતા છે જેને આપણે રેસિપ્રોકલ કહીએ છીએ, પારસ્પરિકતા જે છે ઉપયોગિતાની, એ જ્યારે એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે વિનિમયની પ્રક્રિયા એ અટકે છે. અહીંયા આપણને જેવન્સ શું કહેવા માંગે છે કે અલગ અલગ વ્યક્તિઓ જ્યારે અલગ અલગ વસ્તુનું નિર્માણ કરે છે, બનાવે છે, ઉત્પાદન કરે છે અને એકબીજાને આપે છે તો વિનિમયની પ્રક્રિયાનો પ્રારંભ થાય. તો વિનિમયની પ્રક્રિયા ક્યારે પૂરી થાય? તો કે ભાઈ જે અલગ અલગ ચીજ વસ્તુના એકમ છે કે જે પોતે બનાવે છે એ અન્ય વ્યક્તિને આપે છે અને અન્ય વ્યક્તિના બદલામાં જ્યારે બીજી વસ્તુ લે છે ત્યારે બીજી વસ્તુમાંથી પ્રાપ્ત થતો સીમાંત ઉપયોગિતા, જેને છેવટની ઉપયોગિતા કહીએ, એ બંને આપવાથી એક એકમ ગુમાવવાથી જે સીમાંત ઉપયોગિતા ને ગુમાવવી પડે છે તે અને નવા એકમ પ્રાપ્ત કરવાથી જે સીમાંત ઉપયોગિતા એને મળે છે તે, એ બંને જ્યારે સમાન થાય પારસ્પરિક રીતે, વિવિધ પ્રકારની રીતે આપણે એમ કહીએ કે સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે વિનિમયની પ્રક્રિયા અટકે છે. અને એના માટે તમે જો વિચાર કરો કે એમણે સૂત્ર પણ આપેલું છે, 1871 આપેલું સૂત્ર છે. ત્યારે ગણિત પાપા પગલી કરતું હતું. તે સમયે આપણે એમ કહીએ કે જેવન્સે સૂત્રની મદદથી, સમીકરણની મદદથી આ વિનિમય અને મૂલ્યની પ્રક્રિયાને સમજાવેલી છે. આકૃતિ પણ આપેલી છે. એ તમે વિચાર કરો કે તે વખતે આવા કેલ્ક્યુલેટર પણ નહીં હતા, આવા આપણે એમ કહીએ કે કોમ્પ્યુટર પણ નહીં હતા,
અને તે વખતે આટલી એકદમ ઉચ્ચ કોટીની વિચારસરણી આપેલી હતી. આપણે જેને અર્થશાસ્ત્રની ખૂબ ટૂંકા ગાળામાં જે સ્વીકાર્યતા વધેલી છે, તેમાં જો આપણે એમ કહીએ કે આવા અર્થશાસ્ત્રીઓનો ફાળો સવિશેષ છે. સૂત્રનો ઉપયોગ અત્યારે આપણને નવું નથી લાગતું, પણ જ્યારે 19મી સદીનો ઉત્તરાર્ધ તે સમયે આ ખૂબ નવીન હતું. ઓકે, તો એમણે અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે ધારો કે બે વ્યક્તિ છે, કનુ અને મનુ. કનુ કાપડ બનાવે છે, સોરી, કનુ ઘઉં બનાવે છે અને મનુ છે તે કાપડ વણે છે. બંને વસ્તુ વિનિમય પ્રથા સાટા પદ્ધતિ દાખલા તરીકે ચાલે છે. તો કનુ ઘઉં બનાવીને મનુને આપે છે અને મનુ કાપડ બનાવીને કનુને આપે છે. તો આપણે એમ કહીએ કે વિનિમયની પ્રક્રિયા ક્યારે અટકે એવું કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો કે બે રેશિયો આપેલો છે, ગુણોત્તર આપેલો છે. થયેલું કાપડ અને વિનિમય થયેલા ઘઉં, આ બે વચ્ચેનું ગુણોત્તર. તો જયારે આપણે એમ કહીએ કે કનુ છે તે કનુ ઘઉં બનાવી અને મનુને આપે છે કાપડ, સોરી, કનુ ઘઉં બનાવીને મનુને ઘઉં આપે છે, ત્યારે કનુને ઘઉંની જે સીમાંત ઉપયોગિતા છે તે, એની પાસેનો જે ઘઉંનો જથ્થો છે તે, અને એ જથ્થાના સંદર્ભમાં આપણે એમ કહીએ કે કનુને ઘઉંની જે સીમાંત પ્રાપ્યતા, સીમાંત ઉપયોગિતા એ જથ્થાને લીધે છે તે, ગુણ્યા આપણે એમ કહીએ કે તેની પાસે રહેલા ઘઉં. હવે મનુને ઘઉં આપે છે તો હવે એની પાસે જે રહેલા ઘઉંનો જથ્થો છે એમાંથી એની પાસે કેટલી આપણે કહીએ કે ઉપયોગિતા રહે છે તે. એ જ રીતે કનુને ઘઉં કાપડ આપે છે, તો કનુને કાપડની પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા ગુણ્યા તેને મળેલું કાપડ. આપણે એમ કહીએ કે કનુનો જે વિનિમય છે તે આ રીતનો છે. ત્યાર પછી મનુની વાત છે કે ભાઈ મનુ છે તે કનુ પાસેથી ઘઉં લે છે, તો પ્રાપ્ત કરેલા ઘઉંમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા અને મનુએ જે કાપડ ગુમાવવું પડ્યું એમાંથી છોડવી પડતી સીમાંત ઉપયોગિતા ગુણ્યા તેને મળેલા ઘઉં ગુણ્યા તેની પાસે બાકી રહેલું કાપડ. જ્યારે આ ગુણોત્તર બંને વ્યક્તિના સંદર્ભમાં એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે વિનિમયની પ્રક્રિયા અટકે છે, એવું આપણને જેવન્સ કહે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે દરેક જે વિનિમય કરનાર વ્યક્તિ છે એ સીમાંત ઉપયોગિતા કિંમતના પ્રમાણમાં જ્યારે થઈ રહે ત્યારે આપણે એમ કહીએ કે ત્યાર પછી જો વિનિમય કરવામાં આવે તો એ વધારે લાભકારક રહે નહીં, એવું સમજાવે છે. તો આ આકૃતિ પણ છે, પણ કાલે આપણે કોમ્પ્યુટર પર જોઈશું અને આકૃતિને. એટલે અહીંયાથી આપણે વિરામ લઈએ બાળકો. આપણે અટકીએ અહીંયા.